લોકશાહીમાં જ્યારે ન્યાય અને સન્માનની વાતો થાય છે ત્યારે અમુક સવાલ સરકારની નીતિઓ સામે પણ આંગળી ચીંધે છે. આજે ગુજરાતના રાજકારણમાં એક નવો ગરમાવો જોવા મળ્યો છે, જેમાં સવાલ એ છે, શું ગુજરાતમાં આંદોલન અને કેસ વાપસી પર અલગ અલગ માપદંડો હોય છે? શું મજબૂત વોટ બેંક ધરાવતા સમાજ સામે કેસ પરત ખેંચાય છે ખરી? આ સવાલો અમે નથી પૂછી રહ્યા, પણ કોળી સમાજના આગેવાનો પૂછી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વર્ષ 2015નું પાટીદાર અનામત આંદોલન, જેમાં આંદોલન બાદ હાર્દિક પટેલ સહિતના અનેક નેતાઓ સામે રાજદ્રોહ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા હતા. સરકારે કેસ પરત ખેંચી લીધા. ત્યારબાદ વાદ આવી પદ્માવત મૂવીના વિરોધ પ્રદર્શનની. ક્ષત્રિય સમાજના યુવાનો સામે થયેલા કેસો પણ સરકારે એક ઝાટકે પરત ખેંચી લીધા. પણ હવે કોળી સમાજ મેદાને આવ્યો છે અને કહી રહ્યા છે કે તેમનો શું ગુનો છે, તેમના કેમ કેસ પરત નથી ખેંચાતા. કોળી સમાજના આગેવાન હવે મેદાને આવ્યા છે અને સરકારને સીધો સવાલ કરી રહ્યા છે, જો પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસ પરત ખેંચાઈ શકે છે તો કોળી સમાજના યુવાનો સામેના કેસ કેમ પરત નથી ખેંચાતા? જસદણ હોય, અમરેલીનું લાઠી હોય કે હળદરની વાત હોય, કોળી સમાજના આ યુવાનોના કેસ પરત કેમ નથી ખેંચાતા જેવા સવાલો કર્યા છે. સાંભળીએ કોળી આગેવાનનું શું કહેવું છે. 90% ઉદ્યોગપતિઓ બન્યા છે આ કોળી પટેલોની જ જમીન. તમે આવું આયા દક્ષિણ ગુજરાતમાં તો ખબર પડે કેટલા વીએ હો થાય, બરાબર. અને આવનારા સમયમાં વિધાનસભાનું સત્ર ચાલુ છે, એટલે તૈયાર રહેજો, બરાબર. ગાડીઓ લઈને જવાનું છે આપણે ફરી પાછું, બરાબર. ન્યાયિક રીતે યુદ્ધ કરવા ને રજૂઆત કરવા, બરાબર. કે જો પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય તો અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ, પણ અમારું શું? અમારું શું? બરાબર. એટલે એ બાબતે પણ આપણે લડત લડવાની છે, તો એમાંય તૈયાર આપજો. એક ભાઈએ કીધું ઉના જાઓ ભાઈ. કહેવાનો મતલબ એ છે કે ભાઈ જ્યાં લીગલી, બરાબર, જ્યાં સંવિધાનિક રીતે પોલીસે, બરાબર, બહુ વ્યવસ્થિત તપાસ કરી અને ગુના દાખલ કરી દીધા હોય, કાયદેસરની કાર્યવાહી કરી દીધી હોય, તો હું ત્યાં હોબાળો કરવાનો ત્યાં જઈ? એવું ના હોય ભાઈ. જે જગ્યાએ અન્યાય થતો હોય ને ભાઈ, એ જગ્યાએ આપણે જવાનું હોય, બરાબર. બાકી આ 85% લોકો હિન્દુ છે, હજી 60% હિન્દુ છે ને, એની નોકરીઓ ખવાય છે, એનું બજેટ ખવાઈ જાય છે ભાઈ. આ તો ઓલો મુસલમાને કહો કે હુમલો કર્યો હોય એટલે બધા તૂટી પડે, બરાબર. અમે હિન્દુ, અમે હિન્દુ, અમે હિન્દુ. પણ આ હિન્દુઓની નોકરીઓ તો હિન્દુ જ ખાઈ જાય છે, હિન્દુઓનું બજેટ હિન્દુ જ ખાઈ જાય છે, બરાબર. ગરીબ હિન્દુઓના તો છોકરાઓ MBBS ડૉક્ટર નથી બની શકતા, હિન્દુઓના દીકરાઓ, બરાબર, OBCના IS IPS અધિકારી નથી બની શકતા. તો અહીંયા ક્યાં ભાઈ હિન્દુત્વ ખોવાઈ જાય છે? અમે હિન્દુ છીએ તો હિન્દુ પર ચોકડી લાગીએ, એ સી થોડાક કોઈ નાબૂદ કરી દેવાના છે ભાઈ? છે એ કોઈ નાબૂદ કરી દેવાના નથી, સમજજો, બરાબર. એટલે ભાઈ ઉના પણ અમારે વાતચીત થઈ છે ને, અમારી ટીમ હોતને ઉના ગઈ છે. કાલે જે પીડિત વ્યક્તિ છે ને એની સાથે અમારે ટેલિફોનિક પણ ચર્ચા થઈ છે. એટલે જે ઉનાની વાત કરે છે ને એને કહેવા માગું કે ઉના જે પીડિત વ્યક્તિ છે ને એને અમારે વાતચીત થઈ છે અને કીધું છે જ્યાં અમારે જરૂર પડે ત્યાં અમે ઊભા છે. પણ આજે પોલીસ પ્રશાસન દ્વારા કામગીરી એ થઈ ગઈ છે, બરાબર. એટલે કોઈ એવું નથી. એટલે થોડુંક આ બુદ્ધિનો થોડોક બધા ઉપયોગ કરજો, બરાબર. હયો કરીને બધા દોડી ના જતા. અને તમે ઘણા બધા હિન્દુવાદી સંગઠનોમાં કામ કર્યું છે તો ક્યારેક કોળીના સંગઠનમાં ભાઈ કામ કરજો, બરાબર. ઘણી બધી સભામાં ગયા હશે હિન્દુ સંગઠનોની. આગામી 16 તારીખથી જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે કોળી સમાજના આગેવાને સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે તેઓ વિધાનસભા દ્વારા પહોંચે અને તૈયારીઓ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શનની, અને સરકારને પૂછવાના છે કે ન્યાયમાં ભેદભાવ કેમ રાખવામાં આવી રહ્યો છે. શું સરકારના વિધાનસભા સત્ર પહેલા કોઈ મોટો નિર્ણય લેવાશે કે શું સમાજના યુવાનોને પણ એક આ જ રીતે કોળી સમાજના યુવાનોને ક્લીન ચીટ મળશે? તે જોવાનું રહ્યું. આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.